ભરૂચના નેશનલ 48 ઉપર આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં આરટીઈમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓને એસી વગર અને ડિજિટલ બોર્ડ વગર અભ્યાસ અપાતું હોય વાલી શાળાએ તેમાં હોબાળો મચાવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2009માં રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ એક્ટનો નિયમ લાગુ કર્યો હતો, જેમાં દેશના બાળકો જેવા મોંઘું શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકતા ન હોય તેવા બાળકોને સરકાર દ્વારા પ્રાઇવેટ શાળામાં એડમિશન આપવામાં આવે છે। તેમાં કોઈપણ પ્રકારની ફી ભરવાની હોતી નથી। આ યોજના અંતર્ગત આવા બાળકોને ધોરણ 1 થી 8 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલી એમિકસ સ્કૂલના આરટીઈના બાળકો સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપ વાલી કરી શાળાના હોબાળો મચાવ્યો હતો। આ બાબતે જાગૃત આગેવાન યોગી પટેલ સાથે શાળામાં પહોંચી સંચાલકોને રજૂઆત કરી હતી। આ અંગે માહિતી આપતા જોહરા નામના એક વાલીએ જણાવ્યું હતું કે આરટીઈ હેઠળ એડમિશન લેનાર બાળકોને શાળામાં અલગ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે, અન્ય બાળકોને એસી વાળા ક્લાસરૂમમાં બેસાડવામાં આવે છે। શાળાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવતી નથી। આ ભેદભાવના કારણે બાળકોના માનસિકતા ઉપર અસર પહોંચી રહી છે। બાળકો ઘરે આવીને તેમને કમ્પ્લેન કરે છે। જો વાલીઓ પ્રાઇવેટ શાળાનો ખર્ચ ઉઠાવી શકતા હોત તો શું કામ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવે? આ બાબતે શાળાના સંચાલક રૂપલ શાહે જણાવ્યું હતું કે અમારી પાસે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો છે, જેમાં આરટીઈ હેઠળ અભ્યાસ કરતા આવતા વિદ્યાર્થીઓને એસીમાં બેસાડવા હોય તો તેનો ખર્ચ વાલીઓએ ઉઠાવવાનો રહેશે, જેથી અમે હાઈકોર્ટનો ચુકાદાને ધ્યાનમાં રાખીને આરટીઈના વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમમાં બેસાડવામાં આવે છે। શાળાના સંચાલન ભેદભાવની નીતિઓ બાદ વાલીઓ આ આક્રોશમાં ફેલાઈ ગયા છે। આ મામલે મોટી સંખ્યામાં વાલીઓએ એકત્ર થઈને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે પહોંચી ડીઈઓ સ્વાતિબા રાઓલને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। જોકે આ મામલે જાણવા મળતી માહિતી મુજબ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાને માહિતી મળતા જ તેઓએ ડીઈઓને મામલે તપાસને આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે શાળાના સંચાલકો જે પેપર કટિંગ બતાવીને ફરતા હતા તે સંદર્ભ તેમની સાચી સમજણ આપી આવી કોઈ પણ પ્રકારની ગુજરાત સરકારની સૂચનાઓ નથી। સરકારના નિયમ પ્રમાણે આરટીઈના વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ જાતનો ભેદભાવ ન રાખી શકાય, જે વાત શાળા સંચાલકો સમજાતા તેમણે માફી માંગી છે અને આરટીઈ વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓ સાથે ક્લાસરૂમમાં સમાવી લીધા છે। ભરૂચ લુવારા ગામ સ્થિત એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આરટી હેઠળ જે પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ફરિયાદ મળેલી હતી કે આ જે આરટી હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવેલો છે, વિદ્યાર્થીઓને અલગ પ્રકારની ભણતર, અલગ પ્રકારની વ્યવસ્થા અને અલગ પ્રકારનો ક્લાસરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, જે એક ભેદભાવની નીતિ છે, ખૂબ જ અમાનવીય અને શિક્ષણ જગતને લાછનરૂપ કરે એ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી છે। અન્ય સામાન્ય રીતે પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને એસી ક્લાસરૂમમાં બેસાડવામાં આવે છે, ત્યારે 31 આરટી હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમની વ્યવસ્થા, એ ક્લાસરૂમની અંદર ડિજિટલ શિક્ષણનો અભાવ તેમજ એસીનો અભાવ જોવા મળ્યો છે। આ બાબતે પૂછવામાં આવતા સ્કૂલના સંચાલકોને તો ઉડાવ જવાબ આપવામાં આવ્યો છે કે ડીઓ દ્વારા કે શિક્ષણ અધિકારી દ્વારા જે પણ કહેવામાં આવશે એ પ્રકારનું અમે કાર્ય કરીશું। કોઈ પણ એવો નિયમ નથી કે આ બાળકોને ભણવા માટે અલગ ટ્રીટમેન્ટ આપવામાં આવે કે અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે। નિયમ અનુસાર આ વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમની વ્યવસ્થા કરવાનો એવો કોઈ બંધારણીય સરકાર દ્વારા પરિપત્ર કે નિયમ નથી। આ માટે અમે જો આ સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારીને અને તેમજ માનનીય શિક્ષણ મંત્રીને આ બાબતે ફરિયાદ કરવામાં આવશે। નબીપુરથી છું। અહીંયા આરતી હેઠળ ક્લાસ 1Fમાં 31 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ સ્કૂલ આરતીના નિયમોને ઘોરીને પી ગઈ છે। આરતીના નિયમ નંબર 3 પ્રમાણે જે એના પેજ નંબર 4માં પેટા નિયમ છે કે દરેક ક્લાસમાં આરતીના 10 વિદ્યાર્થીઓ હોવા જોઈએ, તેના બદલે દરેક આરતી ટોટલ 31 વિદ્યાર્થીઓ એક જ ક્લાસમાં અભ્યાસ કરે છે। આરતીઓનો બીજો નિયમ છે નિયમ નંબર 6, એના પેટા નિયમ 3 મુજબ આરતીના વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવે નહીં, પણ અહીંયા તો દરેક વિદ્યાર્થી સાથે ભેદભાવ રાખવામાં આવે છે। આરતી સિવાયના દરેક વિદ્યાર્થીઓ એસી ક્લાસરૂમમાં અને ડિજિટલ બોર્ડ પર ભણતર કરે છે અને આ છોકરાઓને દરેક સોશિયલ એક્ટિવિટીમાંથી પણ બાકાત રાખવામાં આવે છે। જો આ પ્રમાણેનું આ સ્કૂલનું વર્તન રહેશે
તો આ બાળકોની માનસિકતા પર શું અસર પડશે? જ્યારે બાળકો માનસિક રીતે ઘવાઈ જશે તો એ આગળ જતાં કઈ રીતે વિકાસ કરશે? જો સ્કૂલ એવું કહે છે કે આ પ્રમાણે તમારા એક્ટિવિટી માટે ફી ભરવી પડે, તો પછી જો આ વિદ્યાર્થીઓ ફી ભરવાની કેપેસિટીમાં હોત તો એ આરતીમાં એડમિશન શું કામ લેતે? અને આ રીતે જો વિદ્યાર્થીઓનું ભાવિ બગાડવામાં આવતું હોય તો આ શાળાના જે નીતિ નિયમો ચાલે છે તેના પર શિક્ષણ મંત્રીએ કાયદેસરના પગલાં લેવા જોઈએ. સાહેબ, અત્યારે જે વાલીઓનો જે વિવાદ આવેલો છે કે ભાઈ આરટીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે, અલગ રૂમમાં બેસાડવામાં આવે છે, એસીમાં નથી બેસાડવામાં, તો શું છે એ મુદ્દો? મારી પાસે 6/5/2024 દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે, જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો પેરેન્ટ ઉઠાવે. આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે. ડિજિટલ બોર્ડથી પણ શિક્ષણ નથી આપવામાં આવતું? ના, એ વસ્તુ ખોટી છે. ડિજિટલ ક્લાસરૂમ્સ આરટીના પેરેન્ટ્સને પણ આપવામાં આવે છે. બીજી બધી પ્રવૃત્તિમાં આરતી જેવી કે એટલે કે સ્વિમિંગ છે, પછી બીજી મારી પાસે સરકારશ્રીનો 17/7/2018નો પરિપત્ર છે, જેમાં 10 એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે, અને આ એક્ટિવિટીઝ આરટીના સ્ટુડન્ટ્સને આપવાની સ્કૂલ તરફથી કોઈ ફરજ પાડી શકે એમ નથી. આ સરકારશ્રીનો પરિપત્ર છે, મારો નથી. અચ્છા, પેરેન્ટ્સ લોકોને એવી પણ ફરિયાદ છે કે જો પેએબલ હોય તો અમને જાણ કરવામાં નથી આવી, તો જે લોકો એફોર્ડેબલ હશે તે પેરેન્ટ્સ એનું ભરીને. જો એફોર્ડેબલ હોય મિત્ર, તો એ આરટીમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવશો? એમને એવું કહે છે કે અગર મારો પ્રશ્ન તમને એવો છે કે જો કોઈ પેરેન્ટ્સ આવીને એવું કહે કે આ ફીસ એફોર્ડ કરી શકે એમ છે, તો એ આરટીમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવો. તો સાહેબ, પછી આરટીમાં એડમિશન લેવાની જરૂર શું છે વાલીઓએ? એ એમણે નક્કી કરવાનું છે. મેં તો નથી કીધું કંઈ. આરટીમાં એડમિશન્સ કેમ લેવું તે વાલી નક્કી કરે. પણ એમને તો એડમિશન લીધા પછી ખબર પડે છે કે આ વસ્તુ. ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ, જેન્ટલમેન. કુલ કેટલા ક્લાસો છે? કયા ધોરણ? પહેલા ધોરણના કેટલા કુલ ક્લાસો? 6 ક્લાસ છે. ને કુલ કેટલા છોકરા બેસાડવામાં આવે છે? 35 થી 40ની સંખ્યા દરેક ક્લાસમાં હોય છે. આજે તમે આરટીઆઈનો જે ક્લાસ બનાવેલો છે, અલગથી બનાવેલો છે, એનું કારણ? મેં કીધું ને, આ દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે કે એસી ક્લાસરૂમ્સ જો પેરેન્ટ્સને જોઈતો હોય તો એની અલગ ફી આપે. હવે હું એ લોકોને જો બાકીના ક્લાસરૂમમાં બેસાડું તો એમની ફીસ એ લોકો આપવા તૈયાર છે એસી માટેની. બીજી બધી સ્કૂલમાં જે આરટીઆઈમાં છોકરા ભણે છે, કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ છે ભરૂચમાં? હું પૂછું એનો તમે પણ જવાબ આપો. કેટલી નવીન સ્કૂલનું નામ આપો. એ અમારો વિષય નથી સર, પણ આરટી હેઠળ જે વર્તમાનમાં બધા છોકરા ભણે તે લોકોનો ક્લાસ અત્યાર સુધીમાં કોઈ અલગ ક્લાસ છે નથી. અત્યાર સુધીની કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ્સ તમે જોયા? અને આ દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ છે, અને દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ કાલે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ ફોલો કરશે. દર વર્ષે આરટીના સ્ટુડન્ટ આ રીતે જ રાખવામાં આવે છે દર વર્ષે? નહીં, અમે એસી ક્લાસરૂમ પહેલી વાર કર્યા છે સ્કૂલમાં. ઓકે.